તો જામનગરના દરિયાઈ વિસ્તારો એલર્ટ પર છે। આપને જણાવીએ જેટલા પણ દરિયાઈ વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરાયું છે। મરીન પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। તમામ પ્રકારનું ધ્યાન, તમામ મોરચે ધ્યાન આપવામાં આવી રહ્યું છે। દરિયામાં માછીમારોના આઈ કાર્ડની તપાસ થઈ રહી છે। દરિયાકાંઠા વિસ્તારોમાં એસઆરપી પણ સઘન ચેકિંગ કરી રહ્યું છે। मुस्ताक दल संवाददाता फोन लाइन पर अमारी साथे जोड़ाया है। जामनगर थी लाइव अमारी साथे जोड़ाया है। माफ करशो मुस्ताक, आपनी पासेथी जाणवा मांगीशुं हाल शुं स्थिति छे अने केवा आदेश तंत्र तरफथी आपवामां आव्या छे? હજી ચોક્કસથી જે ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પનો જે ખાત્મો બોલાવવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક આજે જ્યારે પાકિસ્તાન દ્વારા પણ વળતો જવાબ આપી રહ્યો છે અને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગર પણ છે પાકિસ્તાનથી ખૂબ જ નજીક ગણાય છે અને ખૂબ મોટો દરિયાઈ વિસ્તાર તેમજ હવાઈ માર્ગ પણ ધરાવે છે। ત્યારે આપ અહીં જોઈ શકો છો જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા હાલ અહીં તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી અને પત્રકાર પરિષદનું પણ અર્જન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકારોને અપીલ કરવામાં આવી હતી કે યુદ્ધની અનડિક્લેર વોર ટાઈપની જે પરિસ્થિતિ છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જામનગરમાં જો વાત કરવામાં આવે તો હવાઈ દળ તેમજ નેવી અને આર્મી સહિતની ત્રણેય સેનાની પાખો પણ આવેલી છે અને પાકિસ્તાનથી હવાઈ અંતર પણ ખૂબ જ ઓછું હોય, જેથી જામનગર એરફોર્સ પણ આ માટે સતર્ક બની છે। જ્યારે ખાસ કરીને આવા સમયે અનડિક્લેર વોર ટાઈપનો જો માહોલ છે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ અફવાઓ ફેલાવતા હોય છે, ત્યારે લોકોમાં અફવાનો માહોલ ન થાય અને આવા કોઈ પણ પ્રકારના જે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ ન થાય તેની પણ તકેદારી રાખવામાં સૂચના આપવામાં આવી રહી છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જામનગર જે અત્યારે એરફોર્સ બેઝ ઉપર કોઈ પણ પ્રકારની જે સેનાકીય ગતિવિધિઓ કરવામાં આવે તો તેના પણ ફોટા વિડીયો અથવા કોઈ પણ જાતની ફાઇટર પ્લેનની ગતિવિધિ થાય તો તેના પણ ફોટા વિડીયો કોઈ મીડિયા અથવા અન્ય શહેરીજનોએ લેવા નહીં તેમજ સોશિયલ મીડિયા ઉપર શેર પણ ન કરવા। ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા સેનાના ત્રણેય અધિકારીઓ દ્વારા પણ અહીં જે જામનગર સ્થિત સેનાની અધિકારીઓ છે તેની સાથે બેઠક પણ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ છે। જ્યારે મીડિયાને પણ આ સમગ્ર જે અનડિક્લેર વોર પ્રકારની પરિસ્થિતિ છે તેમાં સાથ સહકાર આપવાની વિનંતી કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનું હ્યુમર લોકોમાં ફેલાય નહીં કે યુદ્ધ જેવી કોઈ એવી પરિસ્થિતિ છે તેવા મેસેજ વાયરલ ન થાય તેની પણ તકેદારી રાખવાની હાલ અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી રહી છે। જી બિલકુલ મુસ્તાક, ધન્યવાદ અમારી સાથે જોડા